સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને ખૂબ જ વધારે સરળ બનાવી નાખ્યું છે. આમ છતાં પણ કુદરતની શક્તિ આપણને હંમેશા ચોંકાવે છે. ભૂકંપ, સુનામી, વાવાઝોડા જેવી કુદરતી આફતો આપણા સામે અનેકવાર એવા ચોંકાવનારા સંકેત રજૂ કરે છે, જેની સામે આપણે દરેકવાર એકદમ નિસહાય બની જઈએ છીએ. અને આવી જ રીતે તાજેતરમાં મિત્રો એક આગાહી ભારતના લોકોના મનમાં ભય ઊભો કરી રહી છે. ભારતમાં 30 કરોડ લોકો મરશે. હા મિત્રો, આ ભવિષ્યવાણીનો કેન્દ્ર હિમાલયની પર્વતમાળાઓમાં આવનારો એક સંભવિત ભૂકંપ છે. તો આજના આ વિડીયોમાં આપણે આ ભવિષ્યવાણીની હકીકત, આના વૈજ્ઞાનિક આધાર, સંભવિત પરિણામો અને આપણે આ આફતનો સામનો કેવી રીતે કરી શકીએ છીએ, આના સંભવિત ઉપાયો ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, હિમાલય જે વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા છે, આ માત્ર ખાલી પ્રકૃતિનો અદ્ભુત સર્જન નથી, પણ મિત્રો હિમાલય પર્વતમાળા એ ભૂકંપની દૃષ્ટિએ પણ એક ખૂબ જ સંવેદનશીલ જગ્યા છે. ભારતીય ટેક્ટોનિક પ્લેટ્સ યુરેશિયન પ્લેટો સાથે અથડાઈ રહી છે, જેના લીધે હિમાલયનું આ ક્ષેત્ર ભૂકંપના દૃષ્ટિકોણથી ખૂબ જ વધારે સંવેદનશીલ ક્ષેત્ર બને છે. વૈજ્ઞાનિકોના મતે ભારતીય પ્લેટ્સ મિત્રો લગભગ દર વર્ષે 5 સેન્ટીમીટર ઉત્તર તરફ વધે છે. આના કારણે ભૂસ્તરીય તણાવ સતત વધી રહ્યો છે, અને આ તણાવ જ્યારે મુક્ત થાય છે ત્યારે મિત્રો આ ભૂકંપનો સ્વરૂપ લે છે. હિમાલયના ઇતિહાસમાં 1897નો શિલોંગ ભૂકંપ, એના પછી 1905નો કાંગારા ભૂકંપ અને 1950 જેવા આસામ જેવા ભૂકંપોએ લાખો લોકોના જીવ લીધા છે. મિત્રો, વૈજ્ઞાનિકો એવી ચેતવણીઓ આપી રહ્યા છે કે હિમાલયના કેન્દ્રીય અને પૂર્વીય ભાગમાં મિત્રો 8 થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. હા મિત્રો, રિક્ટર સ્કેલ ઉપર 8 અથવા એનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે, જેની અસર ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારો સુધી પહોંચશે. 30 કરોડ લોકો મરશે, આવી આગાહી સાંભળીને મિત્રો કોઈ પણ વ્યક્તિનો હૃદય એકદમ ધડકી ઉઠશે. આ આંકડો ક્યાંથી આવ્યો? શું આ આંકડો વાસ્તવિક છે કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ છે? ચાલો મિત્રો, આ વાતનું વિશ્લેષણ પણ આપણે ખૂબ જ વિસ્તારથી કરીએ. ભારતની કુલ વસ્તી આજની તારીખમાં મિત્રો લગભગ 142.86 કરોડ જેટલી છે. હવે હિમાલયની નજીકના રાજ્યોમાં જેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આના સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો મિત્રો ભૂકંપની દૃષ્ટિકોણથી ઝોન 4 અને 5માં આવે છે. આ જે વિસ્તારો તમને જણાવ્યા એ ઉચ્ચ જોખમી વિસ્તારો છે. આ વિસ્તારોમાં મિત્રો લગભગ 50 થી 60 કરોડ લોકો વસવાટ કરે છે. જો રિક્ટર સ્કેલ ઉપર 8 અથવા તો એનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો મિત્રો આની જે અસર છે એ દિલ્હી અને ચંદીગઢ જેવા મહાનગરો સુધી પણ પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોના દૃષ્ટિકોણ અનુસાર મિત્રો આવા ભૂકંપોથી ઇમારતો ધ્વસ્ત થઈ શકે છે, રસ્તાઓ પૂરી રીતે ખંડર બની શકે છે અને વીજળી, પાણી અને સંચાર જેવી સુવિધાઓ પૂરી રીતે ઠપ પડી જશે. આના સિવાય ભૂસ્ખલન જેવી ઘટનાઓ, નદીઓના પ્રવાહમાં બદલાવ અને સુનામી જેવી ઘટનાઓ પણ ભૂકંપના લીધે આવી શકે છે. આવી પરિસ્થિતિમાં જો બચાવ કાર્ય ઝડપથી ન થાય તો મૃત્યુના આંક ખૂબ જ મોટા પાયે વધી શકે છે. જો કે 30 કરોડનો આંકડો મિત્રો એક અતિશયોક્તપૂર્ણ એક અંદાજ હોઈ શકે છે, જે વૈજ્ઞાનિકોના અભ્યાસોથી વધારે સોશિયલ મીડિયા અને વિડીયો દ્વારા ફેલાવવામાં આવ્યો હોય. પણ જો હિમાલયમાં ભૂકંપ આવે તો આની અસર મિત્રો બહુવિધ ક્ષેત્રોમાં જોવા મળશે. ઉચ્ચ વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારો જેમ કે દિલ્હી, લખનઉ, આના સિવાય પટના અને કોલકાતા જેવા વિસ્તારોમાં ઇમારતોનો ધ્વસ્ત થઈ જવું એક ખૂબ જ મોટી સમસ્યા બનશે. ખાસ કરીને જૂની ઇમારતો અને ગીચ વસ્તીમાં લોકો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે. આના સિવાય ગામોમાં ભૂસ્ખલન અને નદીઓમાં પૂરના કારણે ગામો પૂરી રીતે બરબાદ થઈ શકે છે, પૂરી રીતે નાશ પામશે. ભારતનો ઉત્તરીય ભાગ જે દેશના આર્થિક વિકાસનું મોટું કેન્દ્ર છે, દિલ્હી એનસીઆર જે ભારતની આર્થિક રાજધાની છે, અહીંયા ભૂકંપના કારણે ઉદ્યોગો, ઓફિસો અને બજારો પૂરી રીતે ઠપ થઈ જશે. ખેતી, પરિવહન અને પાયાની સુવિધાઓને પણ મોટા પાયે નુકસાન થશે. હિમાલયના ગ્લેશિયર જે ભારતની મોટી નદીઓ જેમ કે ગંગા, જમના, બ્રહ્મપુત્ર જેવી નદીઓને પાણી પૂરતું પાડે છે, આ ભૂકંપના કારણે ખૂબ જ વધારે અસ્થિર બની જશે. આનાથી પૂર, ભૂસ્ખલન અને પાણીની અછત જેવી સમસ્યાઓ મોટા પાયે સર્જાશે. આવી આફત લોકોના હૃદયમાં ભય, ચિંતા અને
હતાશા ભરશે. 29.7% વસ્તી ગણતરીના અનુસાર ભારતની 68% જેટલી વસ્તી મિત્રો 15 થી કરી અને 64ની ઉંમર જેટલા લોકોની છે, જે દર્શાવે છે કે આપણી સંખ્યામાં મિત્રો યુવાઓની સંખ્યા ખૂબ જ વધારે છે. આવી પરિસ્થિતિમાં લોકોને આગળનો માર્ગ શોધવું ખૂબ જ વધારે મુશ્કેલ બનશે. ભારતે ભૂકંપ જેવી આફતોનો સામનો કરવા માટે મિત્રો કેટલીક તૈયારીઓ કરી છે, પણ આમ છતાં પણ કામ હજી ઘણું બાકી છે. ભારતે ભૂકંપ પ્રતિરોધક ઇમારતો માટે માર્ગદર્શિકા જારી કરી છે અને બચાવ કાર્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનો પણ ગઠન કર્યું છે. જો કે આ સુવિધાઓ ગ્રામીણ વસ્તી સુધી ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવામાં હજી પણ અછત ધરાવે છે. શહેરી વિસ્તારોમાં ઘણી બધી ઇમારતો ભૂકંપ પ્રતિરોધક નથી. ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જૂની ઇમારતો ખૂબ જ મોટો જોખમ ઊભું કરે છે. નવી ઇમારતો માટે ભૂકંપ પ્રતિરોધક ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે, પણ મિત્રો આનું પાલન હજુ પણ અપૂર્ણ છે. લોકોને ભૂકંપ દરમિયાન શું કરવું અને શું ન કરવું એની જાગૃતિ ખૂબ જ વધારે ઓછી છે. શાળાઓ, કોલેજો અને સમુદાયોમાં મિત્રો નિયમિત તાલીમની જરૂર છે. હિમાલયના ગામડાઓમાં પહોંચવું મુશ્કેલ છે અને બચાવના સાધનોની પણ અછત છે. આવા વિસ્તારોમાં ઝડપથી પ્રતિસાદ આપવો એ ખૂબ જ મોટો પડકારજનક કામ છે. ભૂકંપને રોકવું તો એકદમ અશક્ય છે, પણ મિત્રો આની અસરને જરૂર ઘટાડી શકાય છે. સરકારે જૂની ઇમારતોનું નવીનીકરણ કરવું જોઈએ અને નવી ઇમારતો માટે મિત્રો કડક ભૂકંપ પ્રતિરોધક ધોરણનું પાલન કરાવવું જોઈએ. જાપાન જેવા દેશો મિત્રો જે ભૂકંપ માટે ખૂબ જ વધારે સંવેદનશીલ દેશો છે, એમના ઉદાહરણોથી આપણે શીખી શકીએ છીએ. NDRF અને અન્ય બચાવ સંસ્થાઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં હેલિકોપ્ટર અને જલ્દીથી જલ્દી પરિવહન સુવિધાઓને વધારવું જોઈએ. ભૂકંપ દરમિયાન લોકોને ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને સરળ રીતે અને અસરકારક રીતે માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઈએ. ભૂકંપની આગોતરી ચેતવણી આપી શકે એવી સિસ્ટમોનો, એવી ટેકનોલોજીનો વિકાસ કરવો જોઈએ, જે કમસે કમ લોકોને થોડીક સેકન્ડની ચેતવણી આપી શકે, જેનાથી ઘણા લોકોના જીવ બચી શકે. 30 કરોડ લોકો મરશે આવી આગાહી મિત્રો ખૂબ જ ભયાનક છે. આમ છતાં પણ આપણને એ યાદ રાખવું જોઈએ કે આવી પ્રકારની આફતોનો સામનો કરવા માટે આપણી ક્ષમતા પણ વધી રહી છે. ભારતની યુવા વસ્તી વધુ ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સહયોગ આપણને આવી રીતની આફતો સામે લડવા માટે તાકાત આપે છે. ભૂતકાળમાં મિત્રો આપણે 2001માં ગુજરાતના ભુજમાં આવેલા ભૂકંપ અને 2004ની સુનામીથી આપણે ઘણું શીખ્યા છીએ. હિમાલય જેવા ક્ષેત્રમાં ભૂકંપની આગાહી અને એના લીધે 30 કરોડ લોકોની મૃત્યુ થશે. આ ચેતવણીઓ મિત્રો આપણને એક સંદેશ આપે છે. આપણે કુદરતની શક્તિનો આદર કરવો જોઈએ અને એનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આ એક એવો પડકાર છે જેમાં સરકાર, વૈજ્ઞાનિક અને સામાન્ય નાગરિકોનો સહયોગ ખૂબ જ વધારે જરૂરી છે. આપણે ભયથી ડરવાની જગ્યાએ આને એક તકની જેમ લેવું જોઈએ. વધુ સારું શિક્ષણ અને સ્થાનીય ભવિષ્ય બનાવવાની તક. આજે લેવામાં આવતા પગલાં આપણા આવતીકાલના જીવન બચાવશે. તો ચાલો આપણે એક એવો ભારત બનાવીએ જે ના તો ખાલી આફતોનો સામનો કરી શકે, પણ એનામાંથી બહાર આવીને મજબૂત બની શકે. મિત્રો, આપણા ગુજરાતમાં ચોમાસું એ ખેતી અને અર્થતંત્રનો આધાર છે, પણ જળવાયુ પરિવર્તનના કારણે મિત્રો ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના અનુસાર 2025માં ચોમાસામાં ગુજરાતમાં અનિયમિત અને ભારે વરસાદની આગાહી છે અને આ ભારે વરસાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરનો જોખમ વધારશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે પાણી ભરાવાની ઘટનાઓ, આ સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે. 2017 અને 2019માં આવેલા પૂરે મિત્રો આપણને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ કેટલી વધારે ભયંકર બની શકે છે. આના સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર સીધી ખેતી ઉપર પડશે. પાક નાશ પામશે, જમીન પૂરી રીતે ધોવાઈ જશે અને ખેડૂતોને ખૂબ જ મોટા પાયે આર્થિક નુકસાન ભોગવવો પડી શકે છે. નર્મદા, તાપી અને સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓમાં પૂરનો જોખમ ખૂબ જ વધારે છે. ભારે વરસાદ રસ્તાઓ, પુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચાડશે અને આના લીધે મિત્રો રાહત અને બચાવ કાર્યોમાં અડચણો આવશે. હવે મિત્રો, જો આપણે ચક્રવાતના વિષયમાં વાત કરીએ તો ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો આને ચક્રવાતની ઝડપમાં લાવી શકે છે. અરબી સમુદ્રમાં દરિયાની સપાટીનું તાપમાન વધવાના કારણે ચક્રવાતની તીવ્રતા અને આવર્તન વર્ષ 2025માં વધી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર, ખાસ કરીને પોરબંદર, જામનગર અને જૂનાગઢ અને આના સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચક્રવાતોની અસર વધારે જોવા મળશે. ચક્રવાતની સાથે પવનની ઝડપ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ચાલી શકે છે અને આની સાથે ચક્રવાતની સાથે ભારે વરસાદ અને દરિયાઈ મોજા આવે છે, જે દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી શકે છે.
માછીમારાઓ, ખેડૂતો અને દરિયાકાંઠા ઉપર રહેતા લોકો માટે આ ગંભીર સંકટ ઊભું કરશે. મિત્રો, 1998 દરમિયાન કચ્છમાં આવેલા ચક્રવાતે હજારો લોકોના જીવ લીધા હતા અને આવી રીતના ચક્રવાતનું જોખમ હજી પણ કાંઈ ઘટ્યું નથી. આના સિવાય ગુજરાત ભૂકંપના દૃષ્ટિકોણથી પણ મિત્રો ઝોન 3 અને ઝોન 5 માં આવે છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉચ્ચ જોખમવાળા વિસ્તારો છે. 2001માં કચ્છના ભુજમાં આવેલો ભૂકંપ એ ગુજરાતની સૌથી મોટી કુદરતી આફત હતી. યાદ રાખજો મિત્રો, આ ભૂકંપમાં 2001ના ભુજના ભૂકંપમાં 20,000થી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને આપણે આ વર્ષે 2025ના મધ્ય ભાગથી તીવ્ર ભૂકંપની શક્યતાને આપણે નકારી ન શકીએ. ભૂકંપની અસર શહેરી વિસ્તારોમાં ખૂબ જ વધારે થઈ શકે છે, જ્યાં ઊંચી ઇમારતો અને ગીચ વસ્તી હોય છે. ગ્રામીણ વિસ્તારમાં કાચી ઇમારતોને નુકસાન થઈ શકે છે અને ભૂકંપ પછી રાહત કાર્યો માટે ઝડપી પ્રતિસાદની જરૂર પડશે. એના પછી મિત્રો દુષ્કાળ. જળવાયુ પરિવર્તનના લીધે ગુજરાતના કેટલા વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને આની સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઓછો વરસાદ, ભૂજળનો ઘટતો સ્તર અને અતિશય ખેતીએ જળ સંકટની સમસ્યાને ઊભી કરી છે. 2025માં દુષ્કાળ મિત્રો ખેડૂતોની આજીવિકા માટે ખૂબ જ વધારે ગંભીર સંકટ બની શકે છે અને દુષ્કાળના લીધે ગ્રામીણ અર્થતંત્ર પૂરી રીતે બરબાદ થઈ શકે છે. આના સિવાય મિત્રો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આ દરમિયાન મિત્રો કહેવામાં એમ આવી રહ્યું છે કે આ વર્ષે તાપમાન જે છે એ 45 થી 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાનું છે. 2025માં ગરમીના મોજા મતલબ કે હીટ વેવની તીવ્રતા ખૂબ જ મોટા પાયે વધી શકે છે અને આના લીધે મિત્રો આરોગ્ય ઉપર ખૂબ જ વધારે આની ગંભીર અસર પડશે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અન્ય ગરમી સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ઉનાળો ખૂબ જ વધારે પડકારજનક રહેશે. કુદરતી આફતો મિત્રો ગુજરાતના અર્થતંત્ર ઉપર ખૂબ જ મોટા પાયે અસર કરે છે. ગુજરાત આખા ભારતમાંથી એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. ખેતી જે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે, પૂર અને દુષ્કાળથી નાશ પામશે. 2019ના પૂરમાં મિત્રો ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું અને 2025માં આ નુકસાન આનાથી પણ વધારે થઈ શકે છે. આફતો લોકોના જીવન ઉપર ખૂબ જ વધારે ઊંડી અસર કરે છે. પૂર અને ચક્રવાતોથી ઘર ધોવાઈ જશે, જેના લીધે હજારો લોકો બેઘર થઈ જશે. આના સિવાય ભૂકંપથી મોટી ઇમારતો ધરાશાયી થશે. 2025માં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના લીધે મોટી જનહાનિ પણ થઈ શકે છે. દુષ્કાળ અને ગરમીના મોજાઓથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવશે અને આના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે પરેશાન થશે. આફતો મિત્રો શિક્ષણ ઉપર પણ ખૂબ જ મોટો અસર કરે છે, કારણ કે શાળાઓ બંધ થઈ જાય છે અને બાળકોનું ભવિષ્ય ખતરામાં આવી જાય છે. આફતો પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડે છે. પૂરના લીધે જમીનનું ધોવાણ થઈ જાય છે અને આના લીધે ખેતી લાયક જમીન જે હોય છે એ નાશ પામે છે. આવી જ રીતે ચક્રવાતોના લીધે દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ ઉપર ખૂબ જ વધારે મોટી અસર પડે છે. આ બધું મિત્રો ગુજરાતની વિવિધતા અને ટકાઉ વિકાસ ઉપર ખૂબ જ મોટી અસર કરે છે. ગુજરાત સરકારે 2025માં આવનારી કુદરતી આફતો માટે નક્કર પગલાં લેવા જોઈએ. સમુદાયોની સહભાગિતા પણ આ આફતોનો સામનો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 2025 દરમિયાન કુદરતી આફતોનો સામનો કરવા માટે લાંબા ગાળાની પ્લાનિંગ જરૂરી છે. ગુજરાતે ટકાઉ વિકાસ અને પર્યાવરણના રક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. 2025માં આ કુદરતી આફતો ગુજરાત માટે ખૂબ જ મોટો પડકાર બની શકે છે મિત્રો, પણ આપણે યોગ્ય તૈયારીઓ સાથે આની અસરોને આપણે ઘટાડી જરૂર શકીએ છીએ. સરકાર, સમુદાય અને વ્યક્તિઓને સાથે મળીને કામ કરવાની જરૂર છે. આફતોનો સામનો કરવા માટે જાગૃતતા, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ અત્યંત મહત્વનું છે. આપણે પર્યાવરણનું રક્ષણ કરીને અને ટકાઉ વિકાસને અપનાવીને મિત્રો ભવિષ્યની જોખમી આફતો ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આવી રીતે 2025માં આપણે આ કુદરતી આફતોનો નિડરતા સાથે સામનો કરી શકીએ છીએ. તો આપણે તૈયારીઓ આજથી જ શરૂ કરીએ અને 2025માં આવનારી આ આફતોનો નિડરતાથી સામનો કરીએ. અને 2026 મિત્રો, આ વિડીયો ઉપર, આ આગાહીઓ ઉપર તમારા શું વિચાર છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે